હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે નવા નેલ્સનો વિડીયો લઈને આવી ગઈ છું। હા ફ્રેન્ડ્સ, જો તમે નવા હોવ મારી આ આઈડીમાં તો હમણાં જ મારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને શેર કરી અને લાઈક કરી દેજો। તો હું આજે તમને આ નેલ્સ બનાવતા શીખવીશ। એના માટે સૌપ્રથમ આપણે બંને હાથના નેલની ટિપ્સ ઉપર બેઝ કોટ લગાવીશું। फ्रेंड्स, આપણે स्टेप बाय स्टेप नेल्स पर बेस कोट लगावीने तेने स्टेन्ड पर गोठवता जईशुं અને ત્યારબાદ આ નેલ્સને આપણે 60 સેકન્ડ ક્યોર કરવા માટે યુવી લેમ્પમાં મૂકીશું। ત્યારબાદ આવી જ રીતે આપણે બીજા હાથના નેલ્સ પર પણ બેસ કોટ લગાવીશું। અને પછી તેને પણ ક્યોર કરવા માટે 60 સેકન્ડ માટે આપણે યુવી લેમ્પમાં મૂકીશું। હવે આપણે આ બધા નેલ્સ ઉપર વારાફરતી વ્હાઇટ કલર લગાવીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં કેટલો પતલો જે જેલ પોલિશનો કોટ લગાવ્યો છે કેટલો પતલો લગાવ્યો છે। અને હા, આપણે જે કોઈ પણ કોટ લગાવીશું એ વારાફરતી બધા નેલ્સમાં લગાવી એકસાથે જ નેલ્સને ક્યોર કરીશું। હવે આપણે આ જ રીતે બીજા હાથના નેલ્સ પર પણ લગાવીશું વ્હાઇટ જેલ પોલિશ। આપણે ઘણી વખત વ્હાઇટ કલરનો કોટ લગાવતા હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે એના ઉપર પતલી લાઇનિંગ રહી જાય છે, તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જ્યારે તમે સેકન્ડ ટાઈમ ક્યોર કરશો ત્યારે બધું વ્યવસ્થિત થઈ જશે। ત્યારબાદ આપણે સેકન્ડ કોટ કરીશું। તમે ચાહો ને ફ્રેન્ડ્સ તો 2 વખત કે 3 વખત કોટ કરી શકો છો, પણ વધુને તમે 3 કોટ કરી શકો છો। અને આ કોટ આપણે એકદમ પતલા કરવાના છે, પતલા લેયરમાં, જાડા લેયરમાં કરવાના નથી। ત્યારબાદ આપણે બ્લૂમિંગ જેલ લગાવવાનું છે નેલ્સ ઉપર, અને બ્લૂમિંગ જેલ લગાવી જે તે કલરથી આપણે ડિઝાઇન કરવાની હોય એ કલરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન કરવાની છે। જુઓ, તમે જોઈ શકો છો બ્લૂમિંગ જેલની ઉપર આપણે જ્યારે ડિઝાઇન કરીએ ત્યારે એ ડિઝાઇન આખી સ્પ્રેડ થાય છે। બ્લૂમિંગ જેલ પછી આપણે નેલ્સને ક્યોર નથી કરવાનો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે ડિઝાઇન ડ્રો કરવાની છે જેલ ઉપર અને ત્યારબાદ એને ક્યોર કરવાનો છે। આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ નેલ્સમાં ડિઝાઇન કરવાની છે। અને આ બધા જ નેલ્સને આપણે 60 સેકન્ડ ક્યોર કરવાના છે। ફ્રેન્ડ્સ, ફરી એક વખત કહું છું, જો કોઈ પણ મારી ચેનલમાં નવું હોય તો હમણાં જ મારી આ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો। ત્યારબાદ આપણે તેના પર ગોલ્ડન ગ્લિટરથી ડિઝાઇન ડ્રો કરીશું। આપણે બધા જ નેલ્સ પર જે કોઈ ડિઝાઇન આવે છે બધી ડિઝાઇન ડ્રો કરવાની છે। જો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે નવા વિડીયો જોવા માંગતા હોય અને શીખવા માંગતા હોય તો મારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજ પછી હું જે વિડીયો મૂકવાની છું આના પછીનો ફ્રેન્ડ્સ, એમાં હું તમને પ્રેશરનું માપ કેવી રીતે લેવું અને કઈ રીતે આપણે ક્લાયન્ટના હાથમાં નેલ્સ ચિપકાવવા એ હું તમને શીખવીશ। આપણે જુઓ ફ્રેન્ડ્સ, 3 ડોટથી આપણે હાર્ટ બનાવવાનું છે। તમે જોઈ શકો છો કે પહેલાં મેં ડોટિંગ ટૂલ્સથી 3 ડોટ કર્યા છે અને ત્યારબાદ તેને બ્રશથી જોઈન્ટ કરી અને હાર્ટ બનાવ્યું છે।
ત્યારબાદ આપણે જે હાર્ટ ડ્રો કર્યું છે તેના પર આપણે ગોલ્ડન લાઇન ડ્રો કરીશું. આ રીતે આપણે દરેક નેલ્સ રેડી કરી પછી આપણે એને ક્યોર કરવા મૂકીશું. અને સિલ્ક્સનો 8-in-1 જે ગ્લુ આવે છે તેનાથી આપણે સેલ્સ, પછી ડાયમંડ, પર્લ આ બધું ચિપકાવવાના છીએ. તમે સિલ્ક્સના 8-in-1 ગ્લુના બદલે જેલ એક્સટેન્શનનો જેલ પણ યુઝ કરી શકો છો. હવે આપણે ડોટિંગ ટૂલની મદદથી તેના ઉપરની બધી એસેસરીઝ ચિપકાવીશું. ફ્રેન્ડ્સ, હજુ એક વખત તમને યાદ કરાવું છું, જો તમે આ ચેનલમાં નવા હો તો હમણાં જ અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક નેલ્સમાં દરેક એસેસરીઝ ચિપકાવવાની છે. એસેસરીઝ એના ઉપર આપણે જે 8-in-1 ગ્લુ છે એને ડોટિંગ ટૂલની મદદથી લગાવી નેલ્સ ઉપર અને ત્યારબાદ એના ઉપરની જે કંઈ પણ એસેસરીઝ છે એ લગાવવાની છે અને ત્યારબાદ તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. આવી રીતે આપણે બધા જ નેલ્સને રેડી કરીને ફરી પછી એના ઉપર ટોપકોટ લગાવવાનો છે. ટોપકોટ લગાવી સ્ટેન્ડ ઉપર વારાફરતી બધા નેલ્સ ગોઠવી દેવાના છે. ફ્રેન્ડ, આપણે જે એસેસરીઝ લગાવી છે ને એના ઉપર આપણે ટોપકોટ લગાવવાનો નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન આપજો કે એસેસરીઝ ઉપર ક્યારેય પણ ટોપકોટ લગાવવામાં આવતો નથી. ત્યારબાદ એને ફરી પાછું 60 સેકન્ડ ક્યોર કરવાનું છે. અમારા આવી રીતના દરરોજ નવા નેલ્સ અને નેલ્સની ડિઝાઇન શીખવા માટે તમે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક કરી શેર કરો. આપણે બધા જ નેલ્સ બની ગયા પછી એક વખત એમના ફિંગરથી ટચ કરીને ચેક કરવાનું છે કે હવે કશે નેલ્સ પર ફિંગર ચીપકતી નથી કે નેલ્સ સ્ટીકી નથી રહી ગયા. ને જો રહી ગયા હોય તો ફરી પાછા તેને 60 સેકન્ડ ક્યોર કરવાના હોય છે. ફ્રેન્ડ્સ, આપણા નેલ્સ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા નેલ્સને. હવે તેની આપણે આખી પ્રેશન કીટ રેડી કરવાની છે. નેલ્સની અંદર હવે આપણે નાનું ફાઇલર, આલ્કોહોલ પેડ, પુશર અને નાની સાઇઝનો ગ્લુ મૂકવાનો છે. ફ્રેન્ડ્સ, અમારી આઈડી